જો હું અત્યારે ટોક્યો એરપોર્ટ પર છું અને ચાહતના બર્થડે સેલિબ્રેશનનો પાર્ટ 2 વિડીયો હું પોસ્ટ કરું છું. હવે આ વિડીયો પોસ્ટ કરું અને તમે જુઓ એની પહેલાં જો તમે પાર્ટ 1 ના જોયો હોય તો તમારે જોવો પડશે, નહીં તો તમને આ વિડીયોમાં કાંઈ ખબર નહીં પડે કે આ વિડીયોમાં શું છે. બરાબર છે? તો પાર્ટ 1 વિડીયોની લિંક હું પહેલી કમેન્ટમાં મૂકું છું, તો તમે ચેક કરી લેજો, એ વિડીયો જુઓ અને પછી આ પાર્ટ 2 વિડીયો જોજો. અને હા, હું ટોક્યો એરપોર્ટ પર કેમ છું એનો વિડીયો આવશે નેક્સ્ટ, તો જોવાનું ભૂલતા નહીં. બરાબર છે? તો એન્જોય કરો ચાહતનો બર્થડે સેલિબ્રેશનનો પાર્ટ 2 વિડીયો. વોટ એ બેસ્ટ સરપ્રાઈઝ અત્યાર સુધીની સરસ. કેમ આટલું બધું રોવા આવ્યું ચા? I'm going to the UK. કોણે કીધું It's ધીસ કેસે? એ તો એવું તો ક્યાં બધા આવે? Oh, child, that's a fake ticket. you better not be lying. No, that's actually a fake ticket. Obviously. Where you going? Really? You going? Pack your bag. You don't have time. When am I going? There's a date somewhere? 19th. Is that the actual day? Yes. You made me write on the calendar. You're going to work on the 20th. Wait, am I going by myself? No. Who's coming? Are you two not coming? No. Why? એક ઇનફ ચલાવવાનું અત્યારે. I'm very happy. ચાલ, you know what else? What? તાર પ્રોમની ટિકિટ આવી ગઈ. બોલા કયા? Guess કરો ને. કયા? Mr. Mystery. Mitesh- Mr. Mystery. મિતેશભાઈ મિસ્ત્રી. મિસ્ત્રીને ફોન કર્યો તો મમ્માએ. Actually, actually. Yes. What did you say? મેં જે કીધું એ મને ટિકિટ મળી ગઈ. You want to see ticket? Yeah. Yeah. મમ્માને ફોન લાવશે. Oh my god. She wasn't lying when she said she'll call her. I didn't call him, but I got the ticket. Yeah. I got the ticket, and that's a proof. Oh my god. What the hell? Yeah. What the hell? That's a proof. This is Chloe. Oh, Chloe, you talk to Chloe. Look who I talked to. Oh my god. I'm actually shocked. What the frick? It's all done. And you ready? Yeah. She was worried કે મારી ટિકિટ નહીં મળે ને મને આટલા તારીખ પહેલા લેવાની હોય ને. What else now? What do you mean? અને પ્રોમનો ડ્રેસ તો આવી ગયો છે ક્યારનો. I was planning on selling it. એને Yeah. તો હવે શું પેરિંગ કરજે. ઓકે ઓકે પાણી પી લે ચલો. Yeah. હવે આપી દે બેને પાછું. એ પાર્ટ ઓફ હતા. Like, guys. What? You're not hugging me properly. Again. ફેમિલી હગ હવે ફેમિલી હગ. ઇમોશનલ થઈ ગયા ને બધા. ઇમોશનલ થઈ ગયા. Danny just tired. મેનલી ચાલ. યુ આર નોટ ઇમોશનલ. Oh my god. You have to do my skincare again. કાંઈ વાંધો નહીં. બોલો હવે શું કરવાનું છે? હવે ચાલશે ને બર્થડે સેલિબ્રેટ ના કરીએ તો? Yeah. હાલો. શું કરશું તો હવે? કયો ક્યાં જવું છે? I don't know. હમણાં તો પ્લાન કહી દે. Do you want to go to UK I need to or go to the beach. You want to- Food. બીચ પછી ફૂડ શું ખાવું છે? not the cake? I'm Yeah, not yeah. sure yet. હેલ્ધી જ ખાવાનું છે એનો એવો પ્લાન. I wanted to order Zeus Greek Street. ઝ્યુસ ગ્રીક સ્ટ્રીટ Greek food. મારું ફેવરેટ છે. મારે તો કામ થઈ ગયું. તમારે બધાને? અમને બધાને ગમે જ છે. યસ ને Yeah. And then Yeah. we have to get cake. કેક. યસ Cake. બાય કેક. Yeah. કેક 16 બર્થડે ની તો કેક જોવે ને Yeah. એ ભાઈ.
કેક ચાલશે નહીં કેક? કેક વગર તો અમારો બર્થડે પૂરો જ ન થાય એટલે કેક તો જોઈએ. ઓકે. બસ ના ના સરસ તો આ પછી પેલું કેકનો કહેવાય ને, કેક ખાવા માટે તો અમે ગમે ત્યાં જઈ શકીએ એવું છે. બોલા. birthday હોય ને કેક ના હોય એવું ના ચાલે ને. दिल चाहता है केक खाने के लिए हम कहीं भी जा सकते हैं. એ ને Yeah. Happy? Yeah. Stop, she's gonna start crying again. You wanna tell your friends? Even બધો પ્લાન થઈ ગયો છે તો ત્યાં જઈને શું કરવાનું છે એ? એ ચાલ ચાલ તો બેટા અમને બધાને રોવરાવી છે. ઓકે ચલો that was the surprise છે ને એ ના ચલો આપણે હવે શું કહેવાય તારું આજના દિવસનું પ્લાન કરીએ નેક્સ્ટ શું કરવું છે બરાબર છે. Yeah. તૈયાર થઈએ બહાર સો જઈએ મોટું મોટું ધોઈ નાખ તાર પાછું મેકઅપ કરવું રેડી થવું એ બધું થઈ જા બીચ કમન. ઉપર જવાનું છે મસ્ત ફોટા લઈશું મેમરીઝ બરાબર છે Yeah. કમન લેટ્સ ગેટ રેડી બરાબર છે. Yeah. જો વેધર સરસ હતું ચાંદની ઈચ્છા હતી સનસેટ જોવા જઈએ ને ચાંદ Yep. સનસેટ અને એ બીચ ઉપર હે શું કેવું કયા બીચ ઉપર જવાનું ગૂગલને પૂછવાનું છે. ગૂગલને પૂછી અને નક્કી કરીએ કે નજીકમાં શું કહેવાય સનસેટ સારો જોઈ શકીએ એવો બીચ કયો છે. હે ને આમ તો સનરાઈઝ થાય છે બરાબર બીચ ઉપર સનસેટ ને બદલે સનસેટ આમ માઉન્ટેનમાં થાય છે પણ જોઈએ હવે નજીકનો એક બીચ છે ત્યાં અમે જોયું હતું એટલે ત્યાં જઈએ પછી જોઈએ તો તમને બતાવીશું બરાબર ને અને પછી ચાંદ Yeah. શું પ્લાન Eating Greek food. ઈટિંગ ગ્રીક ફૂડ ચલો ત્યારે શું જમીશું આજે એ બતાવીશું બરાબર ને જો આ ટોરાજી કરીને બીચ છે નજીકનો ત્યાં અમે પહોંચી ગયા છીએ મને લાગે સનસેટનું દેખાશે નહીં આજે ક્લાઉડી છે પણ ધ કલર જો મસ્ત દેખાય છે ઓલરેડી એ મસ્ત આખું ગ્રાઉન્ડ છે ને કેફે ને બધું છે ના જો દરિયાનો અવાજ આવવા માંડ્યો અહીંયા પ્લે એરિયા પણ છે જો છોકરા માટે આ તો કોરીમલ બીચ કે છે તોરાજીન બીચ ને બદલે જો આ વ્યૂ માટે ચાહત અહીંયા આવવા માંગતી હતી અને બધા ફોટા પાડ્યા. યસ આ વ્યૂ માટે અને વ્યૂ માટે બહુ તમારે ટાઈમ સ્પેન્ડ કરવો ન પડ્યો 10 મિનિટમાં અહીંયા આવી ગયા સરસ. હે ને આ જોઈ લો મસ્ત સનસેટ થવા આવી ગયો છે અહીંયા સનસેટ દેખાતો નથી પણ ધ કલર તમે દેખાય જ છે જોઈ લો બ્યુટીફુલ બીચ ઉપર રખડીને આવ્યા પણ બધાને પગમાં માટી ચોટી કોઈ નથી ગમતું જોત ખરા. Oh, because I had like those tentacle things stuck to me. અને હવે બધા એમ કે છે Go step in the water. સ્ટેપ ઇન ધ વોટર એટલે ઘરે જઈને પગ ધોવાના ચાહતને એક જ ધોવાનો કારણ કે એક જ પાણી પડ્યો કા. ચલો રેડી રેડી આ કેમ અંદર ગોઠવાઈ ગયા ઠંડી આમ ઠંડી લાગી મસ્ત એટલે મસ્ત ઠંડી લાગી. હાલો તો જવા દઈએ એ ભગવાન. વુલોંગોંગની સ્ટ્રીટ રાતે બહુ બહાર આવતા નથી હવે તો ખાવદરી ગલી કહેવાય. ખાવદરી ગલી છે વુલોંગોંગમાં ખાવદરી ગલી છે આ લે આ ખાવદરી ગલી છે જો ક્રાઉન સ્ટ્રીટ. ક્રાઉન સ્ટ્રીટ ખાવદરી ગલી વાહ ભાઈ વાહ અહીંયા આપણું ખાવાનું ન મળે એવું કઈ છે આપણું ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે અહીંયા. ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે આ બોલીવુડ વાળું બોલીવુડ છે અને પછીનું તે હા છે એલા અમુક અમુક અહીંયા કે આગળ ઢોસાનું આવે છે ને કંઈક આ એસિસ છે એ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે એ સાચી વાત બે આજુબાજુમાં જ છે આમ તો
ચાઇનીઝ થાઈ રેસ્ટોરન્ટ અહીંયા વધારે છે ને મસ્ત અહીંયા ક્લબ છે મ્યુઝિક ચાલે છે ક્યાં ચાલ્યા કયા રેસ્ટોરન્ટમાં જવાનું છે ગ્રીક ફૂડ ખાવાનું છે હે ને લાસ્ટ ટાઈમ ખાધું એમાં ચસ્કો લાગી ગયો કે બસ સારું હતું એકચ્યુઅલી તો અમે આવી ગયા છીએ જો મેડિટેરિયન ફલાફલ હલુમી એ બધું એનું સારું હોય છે એટલે અમે આવી ગયા જો અહીંયા આગળ થોડું વોક કરીશું જો યમી ડિનર આવી ગયું છે બરાબર ને ફલાફલ રેપ આ શું છે તમારું બાઉલ હલુમી બાઉલ સ્નેવને હલુમી રેપ બર્થડે ગર્લને શું ખાવાનું હતું એવરીથિંગ બરાબર હે આ મેં પેલા ખાધેલું છે એટલે ટેસ્ટ તો મસ્ત જ છે બરાબર આ જો ફાઇનલી કેક કાપવાનો ટાઈમ આવી ગયો છે અને આ બધા આવી ગયા છે જો ચાહત કમ ઓન ચારિત્રા જોવે જો એ ઈશા આવી ગઈ ઈશા આવી ગઈ It's okay. કેક કટિંગ માટે ચાહત રેડી હતી પણ કેક કટ થાય એ પહેલાં મેં થોડા ઘણા પિક્ચર્સ લીધા અને સારી વસ્તુ એ હતી કે અમારા ક્લોઝ ફ્રેન્ડ્સ પણ સેલિબ્રેશન માટે આવી ગયા હતા અને હવે અમારે કેકને વધુ રાહ નથી જોડાવી એટલે જો સેલિબ્રેશન શરૂ કર્યું Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear child. Happy birthday to you. Hip hip. Hooray! Isha, hip hip, hooray! કેક ખાવી છે અમારે આઈ જા ચલ આઈ જા થોડા આઈ જા અરે કેક 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 મમ્મી Shall I not feed you first? નો Oh, please don't ruin my face. Don't ruin my face. Okay. તને આટલી ખવડાવી દો બસ always good healthy With a bunch of cream on it. It's candy. ક્રીમ છે great Why are you putting it back there? બસ I'll wait up. Where? Should I feed you guys? કોઈ છે કે પછી ખાઈ લઈએ You sure? યા Okay. બધાને ફોટા You પાડી can દે feed me if you want. યા Oh, okay. નાઈફ થી Yeah. ઈશા ચલ ખવડાવ દીદી મમ્મા ઇશુ મમ્મા મમ આપે છે એને બોલ લઈને રમાડવી છે ચોકેટ ચોકેટ ઇશુ મમ્મા હવે ક્યાં જો બધા ઊંઘી ગયા અડધા ઊંઘમાં આવી ગયા ચાત કેવો રહ્યો બર્થડે Good. મજા આવી Yeah. આખો દિવસ એઝ એક્સપેક્ટેડ Yeah. 16th બર્થડેની મેમરી Yeah. બરાબર ઓસ્ટ્રેલિયામાં ફર્સ્ટ બર્થડે હતો ચાહતનો બરાબર ને મજા આવી ને Yeah. દેટ્સ ઇટ સ્નેહનું મજા આવી Yeah. સ્નેહન કેક ખાવા મળી ગઈ ને ના પાડતી હતી ચાહત તો ખાઈ લીધી ને તો બસ જો ચાહત થઈ ગઈ 16 ઓ માય ગોડ હવે પાછા નેક્સ્ટ મળે બર્થડેમાં સેલિબ્રેટ કરીશું ને Yeah. તો ચલો ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ અને જોતા રહેજો વિદેશમાં વતન બરાબર